નમસ્કાર દર્શક મિત્રો, બે દિવસ પહેલા જે અત્યાર સુધી વિધાનસભા બહાર બનતું હતું એ ગુજરાત વિધાનસભાના ગૃહના ફ્લોર પર બની ગયું. આ ચર્ચાનો હેતુ એકેડેમિક છે. વિધાનસભા કઈ રીતે ચાલવી જોઈએ, વિધાનસભાએ કેમ કામ કરવું જોઈએ, કોઈ શિખામણ આપવાનો હેતુ આ ચર્ચામાં નથી. અને એટલે વિધાનસભા પ્રત્યે પૂરા સન્માન સાથે એની કોઈ પણ રીતે અવમાનના ન થાય તે ધ્યાનમાં રાખીને આ અગત્યના મુદ્દે ચર્ચા કરવાનું અમને ઉચિત લાગ્યું જાહેર હિતમાં, અને પ્રજાએ જાણવું જોઈએ એમના પ્રતિનિધિઓ કઈ રીતે વર્તે છે, કેવા પ્રતિનિધિઓ હોવા જોઈએ. તેટલા પૂરતું આ એમની વ્યક્તિગત વર્તણૂકની ચર્ચા છે. વિધાનસભાના ગૃહના સંચાલન, એની કાર્યવાહી અથવા એમાંથી નિષ્પન્ન થતી કોઈ પણ પ્રતિક્રિયા ક્રિયાને લગતી ચર્ચા નથી. એ સ્પષ્ટ વાત સાથે અમે આ ચર્ચાની શરૂઆત કરવા માંગીએ છીએ. દોસ્તો, એક એવી ચર્ચા ઉદ્ભવી કે જેમાં આને વિધાનસભામાં દેકારા પડકારા, આક્ષેપબાજી, પ્રતિ આક્ષેપબાજી એવું બધું થતું રહે છે. પહેલા ઓછું થતું હતું, હવે તો એ વધારે થાય છે. વિધાનસભામાં બાકીની ચર્ચાઓ ઓછી થાય છે, એવું થાય છે. ત્યારે કોઈક મુદ્દા પર ચર્ચા દરમિયાન વિધાનસભાના એક માનનીય ધારાસભ્યશ્રીએ એવું કહ્યું કે આમના બદલે આમ થયું કારણ કે સંબંધિત મંત્રીશ્રી 9મું ધોરણ પાસ નથી. હવે આ રાજનેતાઓના ડિગ્રીઓ અને એમના સર્ટિફિકેટ તો આમ તો ખાનગી હોય છે. બીજું, અત્યારે હવે ગમે તે ડિગ્રી ગમે ત્યાંથી ગમે તે મેળવી શકે છે. ખાનગી યુનિવર્સિટી થવાનો એક ફાયદો છે કે તમે મેટ્રિક પાસ ન થયો તો પણ પીએચડી ની ડિગ્રી તમારી પાસે મળી શકે. એવા દાખલા છે કે જ્યાં માણસ સીધો પીએચડી થઈ ગયો હોય અને વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય. દાખલા છે, મારી જાણમાં છે. પણ આપણે કોઈ વ્યક્તિ વિશેષની ચર્ચા કરતા નથી. એટલે એવો આક્ષેપ કરવામાં આવ્યો. ત્યારે પેલા સભ્યશ્રીના પૂર્વજન્મને સાંકળી લઈને મંત્રીશ્રીએ સામું પરખાવ્યું કે જોડા ફેંકવાનો સંસ્કારમાં નથી આવતો, ભણતર ગમે તે. ચર્ચા આગળ ચાલી. સવાલ એ નથી. સવાલ એ છે કે પ્રજાના પ્રતિનિધિ તરીકે બંને જણા જવાબદારી ભરી રીતે વર્ત્યા છે. સવાલ એ છે કે પ્રજાનો પ્રતિનિધિ જે વિધાનસભા કે લોકસભામાં કે રાજ્યસભામાં બેસે છે એ શિક્ષિત હોવો જોઈએ. કામરાજ નાદર કશું નહોતા ભણે, પણ આઝાદીના સમયમાં કરમશીભાઈ મકવાણા જેવા નેતાઓ પણ ગુજરાતમાં એવા હતા કે જે લોકો લોક ચળવળમાંથી ઘડાઈને ઉપર આવતા હતા. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત એમ કરતા કરતા વિધાનસભા સુધી પહોંચતા હતા. એટલે એક જાતની કોઠાસૂઝ ધરાવતા હતા અને એટલે અભ્યાસ ગૌણ બની જતો હતો. હવે ડાયરેક્ટ રિક્રુટની પ્રથા ચાલુ થઈ છે. એટલે સીધે સીધા આવી જાય છે. ને આવી જાય છે એટલે નથી એમને વિધાનસભાના ઔચિત્ય ભંગ ક્યારે થાય, ફ્લોર ક્રોસ કરી ક્યારે કહેવાય, વિધાનસભામાં અધ્યક્ષને ઉદ્દેશીને જ વાત થાય તું તારી ન થાય, વિધાનસભાનું ગૌરવ અને ગરિમા ન હણાય, એ જોવું જોઈએ. આવું બધું ઘણી બધી જગ્યાએ મેં જોયું છે. હું પણ એ સન્માનીય ગૃહનો 4 ટર્મ સભ્ય રહ્યો છું. એટલે મેં જોયું છે કે દિવસે દિવસે જે એના ધારાધોરણ છે ઘસાતા આવે છે. હું જયારે અધિકારી હતો અને અધિકારી દીર્ઘામાં બેસતા હતા ત્યારે નટવરલાલ શાહ સાહેબ કે કુંદનલાલ ધોળકિયા સાહેબ સ્પીકર તરીકે બેઠા હોય. વિધાનસભામાં કોઈની મજાલ નહોતી મંત્રીશ્રીની પણ કે મર્યાદા એ ઓળંગી છે. ફતેહઅલી પાલેજવાળાનો પણ આવો જ રેકોર્ડ હતો. હવે શશિકાંત લાખાણી સ્પીકર બન્યા એ પછી કમનસીબીની શરૂઆત એ થઈ કે સ્પીકર કોઈ મંત્રી નહોતા બનતા. સામાન્ય રીતે એવો શિરસ્તો હતો
કે કોઈ પણ પાર્ટીમાં લગભગ સરખાઈના 3 નેતા હોય તો એમાં એક મુખ્યમંત્રી બને, કારણ કે 3 તો મુખ્યમંત્રી બનાવાય નહીં. એક ગૃહમંત્રી બને, જે બીજો અગત્યનો હોદ્દો હતો. કદાચ એ જ સમકક્ષ ત્રીજો મંત્રી હોય તો નાણામંત્રી બને, અને એ સમકક્ષ અધ્યક્ષ બને. એટલે એક પૂરતી સિનિયોરિટીના માણસો અધ્યક્ષ તરીકે આવતા હતા, અને સાચા અર્થમાં એમનો ગૃહ ઉપર કાબુ રહેતો હતો, અને ગૃહને બિલકુલ શિસ્તમાં ચલાવતા હતા. હવે જે પ્રશ્ન આવે છે, જે મયુરભાઈ પાસે હું લઈ જવા માંગુ છું, એ છે કે આપણે જ્ઞાનના યુગમાં પ્રવેશી ચૂક્યા છીએ. અને એલ્વિન ટોફલર એવું કહે છે કે નોલેજ વિલ બી ધી પાવર, એન્ડ હુ હેઝ અર્લીસ્ટ એક્સેસ ટુ ધ નોલેજ શેલ બી ધી મોસ્ટ પાવરફુલ. એટલે અધિકારીઓનું જે તંત્ર છે એ અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વાપરતું થઈ ગયું છે. ત્યારે જો મંત્રી 9મું ધોરણ ફેલ હોય તો એ અનુભવથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું જ્ઞાન નથી મેળવી શકાતું. ટેકનોલોજીનું, કમ્પ્યુટર ચલાવવાનું, મેં એવા મંત્રીઓ જોયા છે કે જે એવું માનતા હોય કે કમ્પ્યુટરને તમે તમારી જન્મ તારીખ પૂછો તો પણ એ જવાબ આપે. એમને એ સમજવાની એમની તૈયારી જ નથી હોતી કે કમ્પ્યુટરમાં ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ, તમે જેવું અંદર નાખો છો એમાંથી જે આપે તમને. એટલે આ પરિસ્થિતિમાં હવેના સમયમાં ઇન્ક્રીઝિંગલી જો તમારે શાસનની ધુરા બરાબર સંભાળવી હશે, તમે જો એવું ઈચ્છતા હો કે તમારી સરકારો બરાબર ચાલે, તો મંત્રીઓ ભણેલા ગણેલા જોઈશે, વાત નિર્વિવાદ સમજવી જોઈએ. હવે આઝાદીની ચળવળમાંથી પસાર થઈને જે રૂઢ જ્ઞાન પ્રાપ્ત કરેલા લોકો આવે, રાજકારણીઓ, તે નહીં ચાલે. એને આ બધી બાબતોની, એને ઈમેલ થી માંડીને સ્માર્ટફોન સુધી, એમાં તો બધા સ્માર્ટફોનમાં તો બધા હોશિયાર થઈ જાય છે. વિધાનસભામાં ટેબ્લેટનો ઉપયોગ પોર્નોગ્રાફી જોવા માટે પણ થાય એવા પણ પ્રસંગો બન્યા છે, અથવા તો એવા આક્ષેપો થયા છે. બન્યા છે નહીં બને તો વિધાનસભાએ કઈ સમિતિ બનાવી હતી, એના શું તારણો હવે આપણને જ્ઞાત નથી. પણ અંગ્રેજીમાં કહેવત છે કે વેર there is a smoke, there is a fire. એટલે આ બધું ચાલે છે. ત્યારે મયુરભાઈ, આ જે આ તૂતું મેમે થઈ, પહેલા તો આ શૈક્ષણિક ધારાધોરણ વાળી વાત અંગે આપનું શું મંતવ્ય છે? સાહેબ નમસ્કાર, આપણા દર્શકોને પણ નમસ્કાર. સાહેબ, તમે જે આપને પ્રસ્તાવનામાં ભૂમિકામાં જે વાત કરી એને જો હું આગળ વધારું થોડુંક, જે મારી સમજ છે મુજબ, આઝાદીની ચળવળ અને ચળવળ પછી મળેલી આઝાદી અને પછી સ્થપાયેલા અલગ અલગ રાજ્યો અને રાજ્યોની સરકાર અને કેન્દ્રની સરકાર, અને એજ છે રાઇટલી કે લોકો એ જમાનામાં કદાચ અક્ષર જ્ઞાન પણ ન હોય, બની શકે એવા પણ ઘણા બધા સફળ નેતાઓ થઈ ચૂકેલા છે. પછી મેળવેલું હોય, ઘણા લોકો છેક સુધી મોટો મારેલો, ખરેખર ન આવડતું એવા પણ મેં અમારા વિસ્તારોમાં પણ જોયેલા છે. પણ એ શું હતું કે એવો તબક્કો અથવા એવો સમયગાળો હતો જેમાં લોકતંત્રની શરૂઆત થતી હતી એ વખતે, અને એ યુગ પ્રમાણે ચાલી જાય એવું હતું. પણ એ જે લોકો પણ કદાચ બહુ જાજુ ભણેલા નહોતા અથવા બિલકુલ ભણેલા નહોતા અને રાજકારણમાં હતા અને સફળ એક નેતા અથવા લીડર તરીકે પણ સ્થાપિત થઈ શકાય, એ બધાની કોટા સૂચ હતી. એડોપ્ટેબિલિટી એમની બહુ હતી, પ્લસ એમનો ગ્રાસ્પિંગ પાવર અને આસપાસ બનતી બધી જ ઘટનાઓને સતત ઓબ્ઝર્વ કરી અને એમના પોતાના જ્ઞાનના કોષમાં એને એડ કરવાની એમની તાળાવેલી સતત આપણે મેં તો જોયેલી છે. આપણે તો અમારાથી અનેક ઘણી વધારે જોઈએ છે એવા લોકોની. એટલે એમ ભણેલા નહોતા પણ ગણેલા બહુ હતા, ગણેલા. હા, અને ઓપન ટુ લર્નિંગ હતા, એમાં છોડ પણ નહોતો. હવે સમય બદલાઈ ગયો છે અને હવે આપણે આઝાદ થઈ ગયા અને 78 વર્ષ ઉપર થઈ ગયું. આજનો જે સમય છે એમાં શિક્ષણનું મહત્વ એટલા માટે વધારે અને મહત્વનું છે, મતલબ એનું મહત્વ પોતે એટલું જરૂરી થઈ જાય છે
એ સમય છેલ્લા 10 વર્ષમાં ગજબનો બદલાઈ ગયો. 10 વર્ષમાં છેલ્લા, મતલબ મને મારી પેઢીના લોકોને તો એવું લાગે કે અમે લોકો તો જેલમાં ત્યારે ટપાલીની રાહ જોઈને શેરીમાં ઉભા રહેતા હતા. હજી તો આ ટીનેજ ક્રોસ કરી હતા તો પેજર આવીને જતા રહ્યા અને સીધા મોબાઈલ આવી ગયા. મોબાઈલમાં પછી તો જે ધીરુભાઈ રેવલ્યુશન લાવ્યા એટલે ટેરિફ રેવલ્યુશન આવ્યું તો ઘરે ઘરે કોઈ પણ પાસે મોબાઈલ થઈ ગયા. ઇટ બીકમ સો ઇઝી ટુ બી ઇન ટચ વિથ એનીબડી. કોમ્પ્યુટર્સની ક્રાંતિ થઈ, સોફ્ટવેર ક્રાંતિ થઈ, એ બધું એટલું બધું ઝડપથી એક પછી એક વસ્તુ થતી આવે છે. અને અત્યારે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો છે. મારા જેવા લોકો અત્યારે પ્રયત્ન કરી રહ્યા પોપઅપ કરવાનો કે ભાઈ હું શું શીખી શકું આમાં, કેવી રીતે શીખવું, એન્ડ હાઉ વુડ આઈ બી એબલ ટુ ઇક્વિપ માય સેલ્ફ with the current situation and the requirement of the current situation. હવે એવા મારા તમારા જેવા અત્યારે આપ તો સત્તામાં રહી ચૂકેલા છો, પણ જે લોકો સત્તામાં બેઠા છે અત્યારે, એ લોકો જો ક્વોલિફાઈડ નહીં હોય, એજ્યુકેટેડ નહીં હોય, તો અધિકારીઓ માટે ખૂબ સરળ અને સહેલું છે એમને સતત મૂર્ખ બનાવવા. એટલે આજના યુગમાં જો તમારો કોઈ મંત્રી કે કોઈ મુખ્યમંત્રી કે કોઈ પણ સત્તા પર બેઠેલો મહત્વપૂર્ણ પદ ઉપર બેઠેલો વ્યક્તિ છે, એનું આજના યુગમાં શિક્ષિત હોવું, પ્રોપરલી એજ્યુકેટેડ હોવું ખૂબ જરૂરી. એ સમય જતો રહ્યો હવે કે 4 પાસ 5 પાસ કે 6ઠી પાસ હોય કે 8મી ફેલ હોય તો પણ વાંધો નહીં કે ભાઈ ગણેલા છે. પણ હવે કાં તો તમારી એક ગણેલા વાળી જે પરિસ્થિતિ છે, તમારી એ માઇન્ડસેટ તમારો જો નથી તો ભણતર પ્રોપર એજ્યુકેશન અને ભણતર વગરનું મહત્વનું પદ સંભાળવું એટલે અધિકારીઓને ખુલ્લો દોર આપવા જેવો આખો મામલો છે. અને અધિકારીઓ તમને ક્યાંય પણ મૂર્ખ બનાવશે. અને બીજું શું હોય છે, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે તમે લોકો જયારે કેબિનેટમાં હતા અને એ વખતની ભલે નરેન્દ્રભાઈની જે કેબિનેટ હતી, તો એમાં કમસે કમ મારું ઓબ્ઝર્વેશન એવું છે કે એ બધા મંત્રીઓને પોતપોતાના ખાતાની સમજ તો પડતી. તમારા જેવા જે વિદ્વાન લોકો હતા એવા આ ઉપરાંત બીજા 2-3 લોકોનું હું વિદ્વાન તરીકે જોતો હતો, પણ એ ઉપરાંત ઓન એન એવરેજ મંત્રીઓ પોતાના વિભાગ વિશે જાણકારી મેળવતા હતા. અને એ ભલે નરેન્દ્રભાઈ કેમ જ કરતા હશે બધા ખબર નહીં, પણ એ કમસે કમ મંત્રી તરીકે પોતાના વિભાગની જરૂરિયાતોથી પરિચિત રહેતા હતા અને કેવી રીતે અપડેટેડ રહેવું પડે એ બધું જોતા હતા. એવું મેં તો ઓબ્ઝર્વ કરેલું છે. સાચી વાત છે. અત્યારે જે મંત્રીઓ બને છે, જેમાં કીધું સિલેક્શન છે, આપે જે કીધું એ સિલેક્શન, પ્યોર સિલેક્શન છે. એટલે મને ભાઈ આ માણસ ગમે છે, કેમ એને XYZ કારણો છે. કારણો આપણે અનેક વાર ચર્ચા કરી ગયા છે, રિપીટ નહીં કરીએ, પણ ગમવા માટેના કારણો આટલા છે એટલે આને બનાવી. હવે બનાવી દો, પણ પછી એ બનવા માટે છે સક્ષમ. તો આમાં પ્રોબ્લેમ એક જ આવે છે કે જ્યારે બધી વસ્તુનું કેન્દ્રીકરણ થઈ ચૂકેલું છે, ત્યારે પછી તમે ઠોઠને બેસાડો કે હોશિયારને બેસાડો, કોઈ ફરક પડતો નથી. નિર્ણય જ્યારે એક જ કેન્દ્ર બિંદુમાંથી લેવામાં આવનારો છે, ત્યારે પછી મુખ્યમંત્રી હોય કે ઉપમુખ્યમંત્રી હોય કે કોઈ પણ પોસ્ટ ઉપર કોઈ પણ બેઠું હોય, મેં કીધું કે ભણેલો ગણેલો કે અભણ માણસ કે અધકચરો ભણેલો માણસ કે ઠોઠ હોય કે હોશિયાર હોય, ઇટ ડઝન્ટ મેક મચ ડિફરન્સ. એટલે બહુ ફેર નથી પડતો. એટલે એક જ જગ્યાએથી જયારે બધું તંત્ર ચાલતું હોય ને બાકીના બધા જે છે બેઝિકલી એક શો, એક જેને કહેવાય ને કે ભાઈ વિન્ડો શોપિંગ કરતા એમાં પેલા હોય બધા પેલા પૂતળાઓ મૂકેલા હોય, અલગ અલગ જાતના કપડા પહેરાવીને ઉભા રાખેલા હોય. હા, એમાં મહત્વ કપડાનું છે, એ પૂતળાઓ નથી હોતું. એના ઉપર જે કપડા લગાડેલા હોય છે એ કપડા દેખાડવાના હોય છે. તો અહીંયા મેટાફોરિકલી હું એવી રીતે જોઉં છું કે એ જે શો ઓફ અથવા શોકેસિંગ કરવાનું છે, એ નરેન્દ્રભાઈ અમિતભાઈ દ્વારા જે લેવાતા થતી ઘોષણાઓ અને થતો પ્રચાર ને એ બધું જે છે એ આ પૂતળાઓ ઉપર ચોંટાડવામાં આવે છે. એ લોકો એને કેરી કરે, એ લોકો એને શોકેસ કરે. તો હર્ષભાઈ સંઘવીને લઈને આપણે વાત કરીએ છીએ, ગોપાલ ઇટાલિયાની વાત કરી રહ્યા છીએ આપણે. તો હર્ષભાઈ સંઘવી ને તો ખાલી એ કેરી કરવાનું છે, જે એમના ઉપર એમને જે જવાબદારી મળેલી છે, એમના ઉપર જે શોકેસિંગ થઈ રહ્યું છે કે ભાઈ નરેન્દ્રભાઈ અને અમિતભાઈ દેશ અને ગુજરાત માટે અદભુત કામો કરી રહ્યા છે. તો એ હર્ષભાઈ નહીં કરે તો બીજું કોઈ કરશે. એમાં વ્યક્તિનું બહુ મહત્વ છે નહીં. એટલે હું તો એવું કહું છું કે ગોપાલ ઇટાલિયા જે છે એમણે
કારણ કે આ એમના તરફથી પણ આ રિપીટેશન પહેલા વિધાનસભાની બહાર થતું હતું, હવે વિધાનસભાની અંદર વાત કરવામાં આવે છે, પણ એનાથી બહુ ફેર નથી પડતો ને. એટલે મતલબ પબ્લિકને પણ કોઈ ફેર નથી, સરકારને કોઈ ફેર નથી. અને જે રીતે આ સરકાર જ્યાં સુધી ચાલે છે, જ્યાં સુધી રહેવાની સત્તા ઉપર, આ રીતે જ કામ કરવાની છે. અને આ તો એવા સ્વભાવના લોકોની બનેલી સરકાર છે કે ગોપાલ ઇટાલિયાને ખાલી ઇરિટેટ કરવા માટે ખરેખર કોઈ સાવ અંગૂઠાધામ માણસે કોઈ સત્તા કોઈ જગ્યાએ બેસે કે આ તો બરોબર છે, 8 ચોપડી 9 ચોપડીની વાત કરો, આ તો કઈ મહેનત નથી, બોલો. અને આ પદ ઉપર છે, XYZ પદ ઉપર છે, હવે શું કરશે? એક બાજુ છે દેશમાં ગેસની તાણ ઉભી થઈ ગઈ છે, વડાપ્રધાન કહે છે કે લોકો દુષ્પ્રચાર કરે. હવે કોઈ ફેર નથી પડતો છે. લોકો 3 લોકોના મૃત્યુના સમાચાર તો મને મળ્યા છે, લાઈનમાં ઉભા રહેવાના કારણે જે કઈ તર્કો બરકો જે કઈ લાગ્યું હોય, જેમ નોટબંધીમાં આપણે જોયું હતું, જેમ આપણે કોવિડમાં જોયું હતું, એમ અહીંયા 3 દેશના સમાચાર મને આપણી સાથે વાત કરું છું હું અત્યારે પણ એ શું ફેર પડે છે? મયુરભાઈ, તમારી વાતને સપોર્ટ કરો. આપણું 80% LNG જી અને 60% LPG એ હોર્મુઝ માંથી પસાર થાય છે. બિલકુલ. હવે આપણા મીડિયામાં બધા મોટું એક ચમક દમક વાળું એનલાઇટન મીડિયા છે, આપણે તો બધા કઈ કશું છીએ જ નહીં. એ એન્કર એ હોર્મુઝ સ્ટેટ બોલતા હતા, એટલે એમના મત પ્રમાણે હોર્મુઝ નામનું કોઈક રાજ્ય છે. આ એમની સમજ હતી. હવે એ સમજ પીરસે છે એ લોકો. એટલે 50% ગેસ કે 60% કે 70% એલપીજી કે LNG બંધ થઈ ગયો છે, તો આ શોર્ટેજ થવાની છે, એ વાસ્તવિકતા સમજાવવાના બદલે આ હોર્મુઝ આપણને અટકાવી રાખે છે. હોર્મુઝ આવવા નથી દેતું. એટલે વડાપ્રધાને ઈરાનના વડાપ્રધાનને વાત કરી છે. હવે ત્યાં આપણે બાવળિયા વાઈ આવ્યા છે. પહેલા જ્યારે એમના સર્વોચ્ચ લીડર આયાતોલા ખમનાઈ નું હત્યા થઈ, એમણે શહીદી આપી, ત્યારે એક ઔપચારિકતા છે કે આપણે બાંગ્લાદેશ સાથે બહુ મિત્રાચારીપૂર્ણ સંબંધો નથી, પણ બાંગ્લાદેશના નવા વડાપ્રધાન શેખ ખાલિદાના સુપુત્ર તારિક અનવર એ ચૂંટાયા. ત્યારે એક તકાજો હતો કે આપણે એમને અભિનંદન આપીએ અને સૌહાર્દપૂર્ણ સંબંધો રહેશે એવું ઈચ્છીએ, આપણે કર્યું અને યોગ્ય હતું. ત્યારે અહીંયા આપણે એ જે પ્રોટોકોલ છે એ પણ ચૂક્યા આપણે. અને ખોમેનીના કિસ્સામાં તો એવું હતું કે એના દાદા બરેલી હતા, બરેલીના વતની હતા. આપણે આમ સાલું બ્રિટનના વડાપ્રધાન થાય ઋષિ સુનક, તો આપણા છાતીના 2 બટન તૂટી જાય કે ભારતીય. અમેરિકાની ઉપપ્રમુખ થાય આપણી ભારતીય મૂળની, તો આપણા છાતીના બટન તૂટી જાય. અરે વેસ્ટ ઇન્ડિઝ નો કોઈ ખેલાડી આપણી વિકેટ લઈ જાય ને હરાવે આપણને, તો કે આપણા આ મૂળ ભારતીય મૂળનો છે. સોની રામાધીન એટલે શું? મોરેશિયસના વડાપ્રધાન શિવ રામગુલાન, એટલે પણ એ અહીં આમ હાથ રાખીને રાષ્ટ્રગીત ગાય છે. એના દેશનું, તમારા દેશનું નથી ગાતો. મારા જ ગામનો સિદ્ધપુરનો દીકરો છે કાર્તિક ઠાકર, એની ટીમમાં આવ્યો, ગૌરવ છે આપણને. પણ એ નહીં ભૂલવું જોઈએ કે કેનેડા વતી રમે છે ને એને જયારે મેચ રમવા પીચ પર ગયો અને સ્થાન લીધું હશે ત્યારે ભારતનું રાષ્ટ્રગીત નથી ગાયું, એને કેનેડાનું રાષ્ટ્રગીત ગાયું છે. એ દીકરી વળાવી દીધી છે તમે. હવે કોકનું માણસને ઉછીનો લઈ અને તમે ઘેર ગૌરવના માંડવા ગૂંથવા બેહો છો, તે કેટલે અંશે યોગ્ય છે? એ વાતને આપણે આગળ વધારીએ. તો હર્ષભાઈની બાબતમાં એક વાત મને સમજાય છે કે હર્ષભાઈએ ફટાકડા ફોડ્યા. ફટાકડા અત્યારના આપણા પ્રધાનમંત્રી શ્રી 2014માં પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર થયા ત્યારે સુરતના મેયર અને હર્ષભાઈએ રોડ ઉપર ફટાકડા ફોડ્યા હતા. કોઈ કોન્સ્ટેબલ ને PSI અટકાવ્યા કે તમે
કાયદા વિરુદ્ધ કરો છો, આ રીતે ફટાકડા પડે. એ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ના પટ્ટા ઉતરી ગયા. પટાવતી ક્યાં ગયા કોઈને ખબર નથી. હું એવું માનું છું કે હર્ષભાઈની એ નૈતિક ફરજ છે કે એ લોકોનો કોઈ વાંક નહોતો, કાયદાનું પાલન કરાવતા હતા. તમે એમને આઈડેન્ટિફાય કરો અને માનસ પુરસ્સર તમારા પોલીસ બેડામાં પાછા લાવો તો પોલીસ બેડાનો જુસ્સો વધશે કે ના, અમારા ગૃહમંત્રી છે કે એમણે એમની ભૂલનો એકરાર કરી અને આ ખોટું કર્યું. તમારા સામે એફઆઈઆર થઈ છે. તો આ ભણતર નથી એટલે સહિષ્ણુતા નથી, એ પણ એક કારણ છે. બીજું કારણ કે હું BA LLB છું એમ કહેવાનો ગોપાલ ઇટાલિયાને કોઈ અધિકાર નથી. તો તમારે વધારે જવાબદારી ભરી રીતે વર્તવું જોઈએ. તમે પોલીસના યુનિફોર્મમાં હતા, તમે ગૃહમંત્રી ઉપર જોડું ફેંકો છો, તો તમને તો પેલા કોન્સ્ટેબલ અને PSI કરતા મોટી સજા થવી જોઈએ, જેલની સજા થવી જોઈએ. તમે ધારાસભ્ય પણ ના બન્યા. વારે ઘડીએ ઇટાલિયા 9મી પાસ રટ્યા કરે છે. એમણે શું કર્યું છે? પેલો એક રાજકુમારનો ડાયલોગ આવતો હતો કે તમારા જાની તમારા ખોન ખોન और हमारा खून पानी. તો આ કૃષ્ણ કરે એ લીલા. અને બીજું શું છે વ્યાસ કે આ બધી વસ્તુથી મતલબ અર્થ શું સરી રહ્યો છે? અર્થ તો સત્તો જ નથી, પણ નૈતિક અધિકાર શું છે ગોપાલ ઇટાલિયાને? એ તો ભણેલ ગણેલ છે. જો ભણતરનું ગૌરવ કરતા હોય, ગરિમા કરતા હોય, તો એમનું વર્તન વધારે ગરિમાપૂર્ણ હોવું જોઈતું હતું. પછી આ લોકો સીધા પાછા ભગતસિંહ તરફ જતા રહે છે. ભગતસિંહે બોમ્બ ફોડ્યું, મેં ખાલી જોડું જ ફેંક્યું. પછી આ લોકો અલગ પ્રકારના તર્ક ઉપર જતા રહે છે. એટલે પછી તકલીફ. ત્રીજો મુદ્દો મયુરભાઈ, કે આવે છે જે લોકો આવે છે, IAS છે, IPS છે, 5-7 લાખ પરીક્ષામાં બેસે, એમાંથી 1000 સિલેક્ટ થાય છે. ટકાવારીની દ્રષ્ટિએ કેટલા થાય? 0.01% થયા. પછી એમને લાલ બહાદુર શાસ્ત્રી એકેડેમીમાં 2 વર્ષ તાલીમ આપવામાં આવે છે. પછી આસિસ્ટન્ટ કલેક્ટર થી કે આસિસ્ટન્ટ DDO થી માંડીને બધે રોટેટ થતા એ સચિવ બને છે. તમે અરબી ઘોડી લાવો છો અને અસવાર ટાયડા વાળો છે, 9મું ધોરણ ફેલ છે, કાં તો BA LLB જોડા ફેંકવા વાળો છે. મારા મત તો BA LLB જોડા ફેંકવા વાળો વધારે ખરાબ છે, કારણ કે એનું ભણતર જ નથી. એને સરસ્વતીનું અપમાન કર્યું છે. ભણ્યા એની ડિગ્રી પાછી લઈ લેવી જોઈએ. એટલે આ પ્રજાએ સમજવાનું છે કે હવે જો તમે આવા પ્રતિનિધિઓ, બેજવાબદાર પ્રતિનિધિઓ ચૂંટીને મોકલશો, એની પ્રજાના હાથમાં ક્યાં છે કશું સાહેબ? હવે મુદ્દો નથી. આ મશીનના હાથમાં છે હવે. પણ એ તો ક્યારેક તો પાછું પ્રજાના હાથમાં આવશે, આપણે એવી ઈચ્છા રાખીએ. આવશે ત્યારની વાત છે અલગ, અત્યારે નથી ને એવું. અત્યારે નથી. અત્યારે તો હવે વોટર લિસ્ટ જ એવું થઈ જવાનું છે કે અમુક ચોક્કસ પાર્ટીનો ઉમેદવાર જ ચૂંટાય અને થોડાક વિરોધ પક્ષના જોઈએ એટલે થોડાક વિરોધ પક્ષના ચૂંટાય. પ્રજાને એવો વહેમ રહેવા દેવામાં આવે, વહેમમાં રાખવામાં આવે કે આપણે નક્કી કરીએ છીએ ચૂંટણી આવે, એવું કઈ છે નહીં. એ વાત સાથે હું તો ક્યારનો મારો સંબંધ તૂટી ગયો છે આ આખી વાત સાથે. એટલે વખતથી હું માનતો નથી. મારે એમાં એડ કરવું છે મહેરભાઈ કે માત્ર ભણેલા હોવા જોઈએ પ્રજાના પ્રતિનિધિઓ નહીં. પ્રજાના પ્રતિનિધિ ભણેલા, ગણેલા અને ચારિત્રશીલ હોવા જોઈએ. આદર્શ વાત છે, પણ આવું છે તો નહીં, આપણે જાણીએ છીએ. જો આવું ના થાય તો શું થાય? આવું ના થાય તો શું થાય? આજની જે સ્થિતિ છે એ થાય. આજે આપણે એના કારણે તો આ સ્થિતિમાં છીએ. એ લોકશાહીની વ્યાખ્યા કરવા વાળા કહી ગયા છે સર. લોકશાહીની વ્યાખ્યા કરવા વાળા એવું કહ્યું છે કે ઇન ડેમોક્રેસી યુ ગેટ ધ ગવર્મેન્ટ યુ ડિઝર્વ. લોકશાહીમાં તમે જેને લાયક હો એવી સરકાર તમને મળે છે. એટલે પ્રજાને તો કોઈ અધિકાર જ નથી ફરિયાદ કરવાનો. તમે ચૂંટીને મોકલો છો આ ખાપરા કોળિયાઓને, જોડા ફેંકવા વાળાથી માંડીને પટ્ટા ઉતારી લેવા વાળા. તમે શેના ફરિયાદો કરો છો? મને હવે તો જો કે આશ્ચર્ય તો કોઈ જાતનો આઘાત લાગતો લગભગ નથી, પણ હું એક વાત શેર કરું તમારી સાથે. આ કોઈને ખબર નથી આપણે ત્યાં ઈરાન ને આપણે કોઈ બાપ દાદાના જન્મોના સંબંધો છે એ આ બધાને ખબર નથી, એને યાદ રાખવું નથી.
ઇઝરાયલના આપણે હાથ પીઠના કોઈ સંબંધ નથી. એ અચાનક આપણા કાકા આપણા દાદા આપણા ફુવા થઈ ગયા. આપણે ના બાપા થઈ ગયા. ઓ કરેક્ટ યોર સેલ્ફ. ઇઝરાયલ ઇઝ અવર ફાધરલેન્ડ. હવે માં કદાચ કોકને પૂજ્ય ભાવથી કહી શકાય, કોકને બાપો ન બનાવાય. ના બનાવે. પણ મારો લેટ મી ગેટ ટુ માય પોઈન્ટ. સાહેબ, ઇઝરાયલ માં લગભગ કોઈ પણ રેસ્ટોરન્ટ એવું નહીં હોય જ્યાં ગાયનું માંસ ન પીરસાતું. હું તમને ગેરંટી શકું. હા, સાચું. આઈ એગ્રી વિથ યુ. જ્યુ અને પર્ટિક્યુલરલી ઝાયોનિઝમ તો પર્ટિક્યુલરલી એ એકથી વધુ દેવી દેવતાઓને માનનારા લોકોને તિરસ્કાર કરે છે. એ લોકો મોડે કે એમના પુસ્તકોમાં તોરામાં અને બધામાં લખેલું છે. છતાં આપણે હવન કરવો છે કે નેતન્યાહુ જીતી જાય. આપણો કેમ ભાઈવાન દીકરો માસીનો દીકરો. હવે નેતન્યાહુને હવન કરવાની શું જરૂર? હવનને માનતો જ નથી. ઈરાનમાં કોઈ ગાય કાપતું નથી. તમને ખબર? ઈરાન બીફ નથી ખાતું. ઈરાન જ્યાં સુધી મારી જાણકારી છે, મેં જેટલું સમજવાનો પ્રયાસ કર્યો, ઈરાન પર્શિયન દે ડોન્ટ ઈટ કાઉ બીફ. એ નથી ખાતા ગાયનું માંસ. એટલે મેં કોઈ હમણાં એક મૌલાનાને પણ હમણાં સાંભળ્યા આજ સવારે, તો એ પણ આ જ પ્રકારની કોઈ વાત કરતા હતા કે ઓલા લોકો તમારી માતાનું સન્માન કરે છે, જે તમે માતા માનો છો એને પેલા લોકો રોજ મારીને ખાય છે, તમારે એને જીતાડવા માટે હવન કરો. નહીં તો આપણે તો હવે કેબિનેટ મંત્રી બનાવીએ છીએ ને, જે લોકસભામાં બેસીને ખુલ્લેઆમ કહી શકે કે આઈ ઈટ બીફ, ઇટ ઇઝ માય ફૂડ. કિરણ રિજિજુ તો ખુલ્લેઆમ કહ્યું છે અને લોકસભામાં કહ્યું છે. તો કઈ ગયું અત્યારની નીતિની તમે પાલન કર્યું? બીજું શંકરાચાર્ય શ્રી અવિમુક્તેશ્વરાનંદજી જયારે ગો વંશ બચાવવા માટેની હાકલ કરે અને લડાઈ લડવાની વાત કરે તો તમે એની હાલત તો પોક્સો સુધી ઢસડી ગયા તમે શંકરાચાર્યને. અને એઝ યુ કોટેડ ઇટ વેરી રાઇટલી, વેરી પ્રિસાઇસલી એન્ડ પ્રોપરલી, કે in democracy you get the government you deserve. તો આપણે ડિઝર્વ કરીએ છીએ કે આપણી માથે જે સત્તા સ્થાને બેઠેલા લોકો છે એ આવા હોવા જોઈએ, તો એ લોકો છે, એ મળે છે. પછી તમે એમ કહો કે નગરપાલિકામાં કરપ્ટ લોકો આવે છે અને પૈસા ખાઈ ગયા, નગરપાલિકા ખાલી થઈ ગઈ. તમે ચૂંટીને મોકલ્યા છે, તમારા જ ભાણિયા ભત્રીજા છે, અને હજુ તમે આમાંથી પાછા વળવાના નથી. એટલે એ રુદનનો મતલબ નથી. એમના માટે તો જરા પણ મારા મનમાં કોઈ પેલું નથી. તાત્વિક મુદ્દો એ છે કે હવે જ્ઞાનનો યુગ આવ્યો છે, ટેકનોલોજીનો યુગ આવ્યો છે. ચારિત્રને હાલ પૂરતું બાજુ પર મૂકીએ તોય તમે જ્ઞાન કે ટેકનોલોજી નહીં હોય તો મિનિસ્ટર ગધેડા ચારશે ત્યાં બેસીને. અને આ મજાકમાં કીધું આ સંભવ છે, ગધેડા ચારી શકવાનો આખો કાર્યક્રમ. એને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એનો સચિવ આ બધું જાણતો હશે. એને આખું એનાલિસિસ કરીને એની સામે મૂકશે. હવે એને નિર્ણય કઈ રીતે લેવાનો છે? એટલે મયુરભાઈ, તમારા જેવા એક પત્રકારે પુસ્તક લખ્યું, અને પત્રકાર એટલે સિદ્ધહસ્ત પત્રકાર માર્ક ટલી, હમણાં ગોડ બ્લેસ હિઝ સોલ, હમણાં ગુજરી ગયા, બીબીસી ના ભારતના પ્રતિનિધિ હતા ને એને એના પત્રકારત્વ બદલ લોર્ડનો ઇલકાબ આપ્યો હતો બ્રિટિશ પાર્લામેન્ટે. સર માર્ક ટુલી કહેવાતા એ. એને એનું પુસ્તક છે ફ્રોમ રાજ ટુ રાજીવ. એ પુસ્તકમાં એક પ્રકરણ છે, નેતા બાબુ રાજ. સાહેબ, 1980 ના દાયકામાં માણસને ખબર હતી કે અંગૂઠા છાપ નેતાઓ આવશે અને ભણેલા બ્યુરોક્રેટ સાથે એ લોકો સંવનન જાળવશે, તો જ એ લોકો કરપ્શન કરી શકશે. નેતાઓ કરપ્શન કરવા માટે પણ લાયક નથી. એ જો બાબુઓને ના સાધે તો કરપ્શન પણ નથી કરી શકતા. એવા આપણે નેતાઓ મોકલીએ છીએ ચૂંટીને. તો ભલું કરવાની વાત તો દૂર રહી. તો આ બંને મિત્રો, બંને વિવેક ચૂકેલા મિત્રો, એમાં મારા મત પ્રમાણે મેં ગોપાલભાઈ ઇટાલિયાને ગઈકાલે ઓછામાં ઓછો 8 વખત સંપર્ક કર્યો છે, કારણ કે મારે એમને ચર્ચામાં જોડવા હતા. પણ હું તો જાણે વિધાનસભામાં રહ્યો જ ના હોઉં એમ મારો ક્વેશ્ચન અવર છે.
મારો આ આવર છે, મંત્રી જવાબ આપે છે, બને કાઢતા રહ્યા. He was telling me the parliamentary process to a person who has been 3 times cabinet minister and 4 times the member of the legislative assembly. મારે અને છતાં રિલિજિયસલી હાથ જોડીને હું એમને ચેસ કરતો રહ્યો, કારણ કે મારે એમને અન્યાય થાય એવું નહોતું કરવું. પણ એમને પૂછવું હતું કે તમે ભણેલા છો અને તમે તમારા ગૃહમંત્રી ઉપર યુનિફોર્મમાં હતા ને જોડું ફેંક્યું, તો તમે વધારે ગુનેગાર કે 9મી ફેલ હર્ષ સંઘવી બિચારો ફટાકડા ફોડતો તો નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનવાના ઉમેદવાર જાહેર થયા એટલે મેયર ને 2 જણા ભેગા થઈ, એ વખતે કદાચ એની મેચ્યોરિટી પણ નહીં હોય, તો બેમાં વધારે ગુનેગાર કોણ ગણાય? અને તમે કહો છો હું ભણેલો છું, BA LLB છું, તો તમે વધારે જવાબદાર ગણાવો સાહેબ, અને તમે જવાબદારી તમારી ચૂક્યા છો. તમે ભણતરને લખ્યું છે. એ સવાલ એમને પોતાને એકચ્યુઅલી સ્વને પૂછવો જોઈએ. પણ હવે આ કોઈ એવું તો કઈ કશું કરતું નથી. આખે આખું પોલિટિક્સ showing off, showcasing, creating false narrative, perception, આખું પોલિટિક્સ જ આ થઈ ગયું છે. એટલે આમાં તો બસ ના, લોકોને ગમે છે આ નાટકો. એમને એમના કામ નથી થતા, પૈસા ખવાઈ જાય છે, લાંચ રૂશ્વત થાય છે, અધિકારીઓ ગાંઠતા નથી, એ બધામાં કોઈ વાંધો નથી. પણ આવું એકાદો નાટકનું પ્રહસન ભજવી જાય એટલે ભાવિ મુક્ત. એક જ મિનિટ હો સાહેબ, ખાલી 1 મિનિટ માટે મારો હું કરું ભાઈ, 10 મિનિટમાં ફોન કરું તમને, કામ મારું ચાલે છે અત્યારે. આપને કઈ ઇમરજન્સી છે? એટલે કહેવાનો મતલબ એ હતો કે ભણતર અને ગણતર, એ કે ભણતર મેળવ્યું છે, ગણતર નથી મેળવ્યું. એને તો એની યુનિવર્સિટી માટે શરમજનક કામ કર્યું છે. હર્ષને કમસે કમ એ નથી કહી શકાય એવું, કારણ કે એ ભણ્યો જ નથી બિચારો, એટલે ફટાકડા ફોડ્યા એને. પણ હવે મારે હર્ષને આ માધ્યમ થકી અપીલ કરવી છે, અને હું આની ક્લિપ પણ મોકલીશ એમને, કે ખરેખર ગૃહમંત્રી તરીકે તમારે ઇજ્જત કમાવી હોય તો આ બંનેને શોધી કાઢો. એ PSI જેના પટા તમે ઉતરાવી નાખ્યા હતા, એ કોન્સ્ટેબલ જે ક્યાંક ગુમ થઈ ગયો છે, અને માનપુરસર એમણે કાયદાનું પાલન કરાવતા હતા, માટે તમારા પોલીસ બેડામાં પ્રસ્થાપિત કરો. તો તમે જે કહો છો કે ભલભલા ચમરબંધીને નહીં છોડી, અરે પકડ્યા છે ક્યાં છોડવાના જ તમારે? તો આવા લોકોને શોધો અને એમને કામે લગાડો. વાત સાચી છે, તો સહમત છું તો બિલકુલ. દાખલો અને ગોપાલભાઈએ તો મહેરબાની કરીને આ હર્ષ સંઘવીને કેવું, કશું જ કેવું ના જોઈએ, કારણ કે ભણ્યા પછી એમણે જે વર્તન કર્યું છે તો વધારે શરમજનક વર્તન છે. ચાલુ નોકરીએ યુનિફોર્મમાં ગૃહમંત્રી ઉપર એક પોલીસ કર્મચારી જોડું ફેંકે તો આ સરકાર છે તો ચાલે. તમને તમારી લાગણીઓ વ્યક્ત કરવામાં અથવા લોકરંજક કાર્યો કરવા માટે પોલીસ ફોર્સમાં નથી લેવામાં આવતા. વાત સાચી છે. એટલે આ આખા ઘટનાક્રમનું મારું તારતમ્ય એવું છે કે બંને ગુનેગાર છે, પહેલું. બીજું, પ્રજાના પ્રતિનિધિઓ મિનિસ્ટર થશે અથવા ધારાસભ્ય થશે અથવા જિલ્લા પંચાયતના પ્રમુખ થશે અને રીઝનેબલ ભણેલા ગણેલા નહીં હોય તો એમની કોઈ કિંમત રહેવાની નથી. એટલે પ્રજાએ અનુભવી, પીઢ, ભણેલ ગણેલ અને ટેકનોલોજી સાથે જમાના સાથે ચાલનાર પ્રતિનિધિઓને ચૂંટવા પડશે જો એમને સરકારી તંત્ર પાસેથી કામ લેવું હોય તો. ત્રીજું, ભણેલો માણસ અપરાધ કરે છે એ અભણ માણસ કરે છે એના કરતા વધારે ગંભીર છે, એટલે હર્ષ સંઘવી કરતા ગોપાલ ઇટાલિયાએ કરેલો અપરાધ વધારે ગંભીર છે. અને ચોથું, કે ઇન એ ડેમોક્રેસી યુ ગેટ ધ ગવર્મેન્ટ યુ ડિઝર્વ. તમે જેને લાયકો એવી સરકાર મળશે તમને. ઇટ ઇઝ એઝ સિમ્પલ એઝ ઇટ ઇઝ. મને લાગે છે આપણે આપની સંમતિ હોય તો આ 4 મુદ્દા સાથે આજની ચર્ચાને વિરામ તરફ દોરી જઈએ. આ બંને મિત્રો, એ નહીં હોય તો બીજા બંને કોઈક મિત્રો પાકશે, આપણને આવી તકો તો આપશે ચર્ચા માટે. આશા રાખીએ કે આ બંને મિત્રો આ ચર્ચાને હકારાત્મક રીતે લે. અમારો કોઈ ટીકા કરવાનો ઉદ્દેશ નથી. તમારા બેમાંથી એકેય અમારા હરીફ નથી, અમે તમારા હરીફ નથી. માત્ર ને માત્ર એક તટસ્થતાપૂર્વક જે લાગ્યું તે તમારી સામે મૂક્યું છે. તમને યોગ્ય લાગે તો સ્વીકારજો, નહીં લાગે હરી ઈચ્છા બલી એસી.
અમે અમારી ફરજ નથી ચૂક્યા, એનો સંતોષ થાય એટલા પૂરતું આ કર્યું છે. અને ગોપાલભાઈને તમે પૂરતી તક આપી હતી, કારણ કે હર્ષભાઈ સુધી પહોંચી ના શક્યો હોય. એમના સુધી આજકાલ ટેલિફોનથી પહોંચી નથી શકાતું. નહીં, હવે આ પહોંચી શકાય છે, ઉમેદવારોના ને બધા પહોંચી શકાય સંદેશા કઈ છે. રીતે આપવા એ ખબર નથી પડતી. ના ના એવું નથી પહોંચી શકાય છે, પણ પહોંચવા માટેની ચોક્કસ લાયકાતો છે. હવે એ મારી તમારી પાસે છે. ઓકે, એટલે હા, એટલે આપણે બાકી તો પ્રયત્ન નહીં કરવો. બાકી આમ પહોંચી શકાય છે. જે લોકોને પહોંચવું છે એ લોકો પહોંચી જાય છે. તો હવે એવું જ આપણે ગોપાલભાઈ એમાંથી બહાર નીકળી ગોપાલભાઈ સુધી પણ જે પણ લોકોને પહોંચવાનું છે એ લોકો પહોંચી જાય છે આવી રીતે. ગોપાલ ઇટાલિયાને કાલે મેં કન્સિસ્ટન્ટલી 12 કલાક ચેસ કર્યા છે. પણ હું તો એવું બધું ન કરવા જોઈએ આપે. નહીં કરવા જોઈએ. ભણેલ ગણેલ માણસ છે, પોતાની જાતને BA LLB ગણાવે છે, પ્રજાનો જવાબદાર પ્રતિનિધિ છે, વિસાવદરમાંથી ચૂંટાયો છે. પણ જો તમને એટલે કે આટલા વિદ્વાન અને સિનિયર, બધી રીતે સિનિયર અને વિદ્વાન વ્યક્તિને ગોપાલભાઈ સમય આપવાનું એમને ડેકોરમ ન દેખાતું હોય તો હશે, એમની પાસે કામ હશે, નહીં આપ્યો હોય. પણ એમાં એ એમનું ચૂક્યા છે. આપણે તેમને તક આપવી, તેમની વાત કહેવાની. ઠીક છે. એનીવે, ધન્યવાદ મયુરભાઈ, ખૂબ ખૂબ આભાર. અને મળતા રહીશું. આપ નવા સ્થાને પ્રસ્થાપિત થઈ ગયા છો એ જાણીને આનંદ. વડોદરા સારું શહેર છે. મારી શુભકામનાઓ. ધન્યવાદ. આવજો, મળતા રહીશું.